અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાલડીના જૈન દેરાસરમાંથી 1,64,00,000ની ચાંદીની ચોરી. અમદાવાદના પાલડીના દેરાસરમાં ગરકાભેદી લંકાઢાય કહેવત સાબિત થઈ. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતના ઘરેણાંની ચોરી થઈ છે. આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂપિયા થાય છે. ચોરી કરનાર કોઈ અજાણ્યો નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ છે. પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી છે અને આ અંગે હવે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. દિવાળીના તહેવારોના રંગમાં વરસાદનો પડી શકે ભંગ. હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં રંગમાં ભંગ વરસાદનો પડવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠાનો મારની અસર દિવાળીમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 થી 19 ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધારે શક્યતા છે. થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની કારણે શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં 17 થી 19 ઓક્ટોબરના સામાન્ય વરસાદની શક્યતા રહેશે. દારૂડિયાએ કોન્સ્ટેબલના માથામાં બોટલ ફોડી. સેટેલાઇટ વિસ્તારમાં દારૂ પીને ધમાલ કરનાર શખ્સે પોલીસ કર્મચારીના માથામાં કાચની બોટલ મારતા ચકચાર મચી છે. દારૂડિયા યુવકે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીના માથામાં બોટલ મારી તોફાન મચાવી દીધું હતું. યુવક સેટેલાઇટ ખાતે આવેલ રેતવે ટાવરની નીચે દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હતો, ત્યારે પોલીસે તેની દારૂ પીવાના કેસમાં ધરપકડ કરી હતી. ગટરમાં પડી જતા યુવકનું મોત. અમદાવાદના ઓસ્માનપુરા અંડરપાસ પાસે પતરાની આડાશ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર લાઇનના રિહેબની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગટરમાં પડી જતા એક યુવકનું મોત થયું છે. ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે સંઘના વડા મોહન ભાગવત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવત આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે. 2 દિવસ ગુજરાતની મુલાકાતમાં અમદાવાદ ખાતે આવેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરના કોબા ખાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે પણ મુલાકાત કરશે. કોબા ખાતે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 50,000ની કેરી ચોરીમાં મજૂરને આંબે બાંધીને માર્યો. ચાલુ વર્ષે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ઉત્તર પ્રદેશમાં રહેતા એક યુવકે 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મુખ્ય આરોપી અશફાક આંબાવાડી ભાડે રાખીને કેરીઓ વેચવાનું કામ કરતો. ફરિયાદીના પિતા અશફાકની આંબાવાડીમાં મજૂર તરીકે કામ કરતા. એક સમયે ફરિયાદીએ તેના પિતાને ફોન કરતા ઉપાડ્યો નહીં. ફરિયાદીની માતાને અશફાકે ફોન કર્યો. પતિએ 50,000ની કેરીઓ ચોરીને વેચી મારી છે, જેથી પુત્ર 50,000 રૂપિયા ચૂકવી આપે. ફરિયાદીના પિતા વતન ન પહોંચતા પુત્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આંબાવાડી ખાતે પહોંચ્યો, જેમાં કેટલાક મજૂરોએ તેને જણાવ્યું કે તેના પિતાએ કેરીઓ ચોરતા આરોપીઓએ તેમને આંબા સાથે બાંધીને માર્યા હતા. દિવાળી પર એસટી 2600 એક્સ્ટ્રા બસો દોડાવશે. દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ JSRTC દ્વારા રાજ્યના નાગરિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે એસટી નિગમ મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસો દોડાવશે. સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે પણ ખરીદીનો ઉત્સાહ. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો શુભ સમય શરૂ થઈ ગયો છે. પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદીને ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ શુભ માનવામાં આવે છે. બજારમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જરાય ઓછો નથી થયો. બે વર્ષથી સમસ્યા છતાં કોઈ ઉકેલ નહીં. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ સોસાયટીઓ અને ચાલીઓમાં અવારનવાર ગટર ઉભરાવાથી લઈ અને પ્રદૂષિત પાણી આવતો અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. આ ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોને કરવામાં આવે છે. તેમ છતાં અસારવાના ઓમનગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા બાબતે કામગીરી થતી નથી. દોહા હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ. અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ખામીને પગલે બપોરે 2:30 વાગે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની 3 ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.